હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતો છે તો મોબાઈલ કહે ભાગો 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 ભાગો, ભાગીને રોડે સડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ 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 આમ. અરે અમે પ્રોગ્રામમાં જતા હતા ને, એટલે મારે એક ટેવ છે, કોઈક રસ્તે ઊંચો હાથ કરે તો જાતા હોય તો અરે બેહાડ લેવાના. આપણે બે કામ થાય, એક તો કેળા દેખાડે, પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં. પણ આપણા તો ગૂગલ એવા છે, એ કે અહીંયા આવી જઈએ તો કોઈકને હેઠે સડી જાય આપણે. એ રોડ તો વળાઈ ગયો હોય, એ રોડ તો વંડિયું થઈ ગયું હોય. એટલે ટૂંકમાં મેં એક બાપાને બેહાડ્યા, તે બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે જતા હતા. તો ઓલો રસ્તો 300 કિલોમીટર પછી 300 મીટર પછી ડાબા વળજો, 2-3 વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં. તે બાપા જોવે કે મારા દીકરા હતાડી દીધી લાગે હું આવ્યો એમાં. આમ આમ જોયો છે, હકીકત નજરે પડે આમ આમ જોયો. એટલે મને પાછી એ ખબર નહીં, મારે એમ થયું કે બાપાને ફેર સડ્યા કે વાય આવ્યા થયું. હું કહું બાપા ફેર સડે? મને કે ના રે ના, ફેર હું સડે, પણ આ ગગી ક્યાં બોલે? મને કે અરે બાપા ગગી નથી બોલતી, મેપ છે મેપ. મને કે હે ભાઈ અમે આ કેળા નથી જોયા, આ સોડી અહીંયા કરે જોઈ ગઈ છે બધા. હવે એને સમજાવવા જ કેમ તમે કહો? બાકી દિવસ તો એવા જોયા છે. દિવાળી કેદી આવે, કેદી નવા જોડ કપડાં આવે. આ ફાટલા જીન્સ પહેરવાની ફેશન નીકળશે ખબર નહોતી, નહીં ત્યારે આપણા જૂના હાશવીને રાખતો મરી ગયા થીંગડા મારી મારી. અરે બાબુ આ દેશના ભજન અને ગીત અને લોકગીતો એ વેદનામાંથી જ ઊભા થયા છે. ભજને પીડામાં લઈ. નરસિંહને ખબર, બાપુ આજ કીધું ને મારી હુંડી એ પીડા થઈ છે મારે, એ તું ત્યાં ક્યાં છો, તું તો સંભાળ. અને એક વાત નક્કી છે બાબુ, કે ભગવાનને કોઈ ગમે એટલી ગાળું દે ને ભગવાનને અસર ન થાય. બહુ સારી આ વાત થઈ. ભગવાનને તમે ડાયરેક્ટ કહેશો, પણ એના ભક્તને ક્યાંક આહુડું પડે. આજે હિરણાક્ષની વાત આવી, એ જ પરિવારમાં એની જ પેઢીઓમાં વામનને 3.5 ડગલા ભરાવા પડ્યા છે. બલિ અને બલિની હાજરીમાં રાવણ અવતરી ચૂકેલો. જ્યાં સુધી તપ છે, તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે. બહુ તપસી હશે ને, તપ કરવા વાળી વ્યક્તિઓ એ ક્રોધિત જોજો. અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો આમ જી કૂદ નાખતા હોય, ऐसा नहीं करेगा तो नरक में जाएगा. નથી રહ્યા બિચારા. કોઈ પણ તપસી હોય એમાં તેજ બહુ હોય, ક્રોધ હોય, ઉપવાસ રહી રહીને. રાવણમાં તપ છે બાપુ, ભક્તિ નથી. અને ભક્તિ જ વિવેકનો જન્મ કરાવે. રાવણમાં બહુ તપ હતું, બહુ. હવે કૈલાસ ઉસો કર્યો ને પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે તમારે ત્યાં લંકાજીને પૂજા કરે, અહીં માથાળો અહીંયા ન આવવો જોઈએ. તમે હતા સમાધિમાં ને, એને હળુડુડું ઊંસું કર્યું ને, જે ગણપતિને અને કાર્તિકીને મેં પકડ્યા બરફમાં લહરતા હતા ડોહા, આખો હળુડુડુડુડુ. એ અહીંયા કૈલા અહીંયા ઘીરે તો ન જ આવવો જોવે. એ તમારો શિષ્ય ભલે રહ્યો, તમે જાણો તમારો શિષ્ય જાણે, ત્યાં રાખો. અને માતાજીએ જ કીધું કે વાયડો થશો ને જો ઊભું ન હળગાવું તો પાર્વતી નહીં. પછી જે સીતાજીને પ્રેરણા દીધી, જો હવે તું લુખેશ એકલો બાપુ બાપુ જ કરશો, માને માનતો જ નથી. હવે કલ્પના કરો, મહાદેવ પોતે આવીને રાવણ સામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હવે પૂજા કરી લે, પછી મારે કામ છે. બ્રહ્મા પૂછીને લેખ લખતા હોય. એની આ લંકાની જાહો જલાલી બાબુ કેવી છે. આજે લંકામાં બેઠા છીએ, બ્રહ્મા પૂછી વિધાતા પોતે પૂછીને લેખ લખે. બ્રહ્મા વિધાતા બ્રહ્મા
હવે આનું એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ જો મને મારી આગળ હાજર થઈ જતા હોય, એનો એકલો તો હું શિષ્ય, અને બ્રહ્મા મને પૂછી પૂછીને કામ કરતા હોય, અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય, પછી તો રાવણને બાપુ લવણ થઈ ગયું. જેવન કે વિષ્ણુને ભેળ્યા, કે પણ ઉભો વિષ્ણુને ભેળ્યા. દ્રષ્ટાંત છે. જે મળે ને લંકેશ કી જય, વિષ્ણુને ભેળ્યા. એમાં કોકે કીધું કે બલી આરે હારા સંબંધ છે હમણાં. ઓ અપને વાલા કહા, અપને વાલા. ત્યારે પાતાળ લોકનું રાજ આપેલું નારાયણે. બલીને દ્વારે રાવણ આવ્યો છે, ત્રાડવા મળ્યો છે. એ બલી, બહાર આવ બલી, એ બલુ. રાવણ તો એને જ રાવણ કહેવાય ને, વિવેક વગેરે ભક્તિ ન હોય ત્યાં સુધી વિવેક ન હોય. ભલે થરેરી ગયા. બલીનો ડેલી એની બારી ખોલીને બલીએ જોયું તો લંકેશ. સ્તુતિ મળ્યો કરો, આયે લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરવું. મેં સાંભળ્યું છે તારે વિષ્ણુ હારે હારા સંબંધ. હમણાં હું ત્યાં દ્વારે જ રહેતા હતા, પણ મારી બેન લક્ષ્મી રાખડી બાંધીને છોડાવી ગઈ. બહુ સારા સંબંધ મારે. અત્યારે ક્યાં છે? પણ અંદર તો આવો, પાણી પીવો કે બેસવું નથી. વિષ્ણુ ક્યાં છે? આવો તો ખરા. નાઈ બલી, હું લંકેશ. મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. મારી 20 ભુજાઓથી મેં કૈલાસ ઊંચો કર્યો છે. પણ મહારાજ વાત તમારી સાચી. નાઈ, કૈલાસ ઊંચો કર્યો ત્યારે ખબર કેવું લાગતું? પોતે ને પોતે મળ્યો વખાણ કરવા કે મહારાજ વાત સાચી તમારી, અંદર તો પધારો. નાઈ નાઈ ભલે, એક વાર મને વિષ્ણુનું સરનામું આપી દે અને સોચરા નો કાઢી નાખું તો રાવણ નહીં. કે પણ અંદર તો આવ. હવે છે જ ક્રોધિત થયો ભલે. આય રાવણ, મહારાજ બલી સામે વાત તું કરે છો એનું તને ભાન હોવું જોઈએ. તું તો લંકુડીનો ખાલી ધણી છો, હું પૃથ્વીનો માલિક હતો, આ ધરતીનો માલિક હતો. તું કોની સામે વાત કરેશ? તું મહારાજ બલી સામે તું વાત કરેશ ને ક્યાર નો કહો છો વિષ્ણુ ક્યાં છે? તારે એને કાંઈ વાંધો નથી. મારે 3 પેઢીનું વેરાલ્યું આવતું હતું. મારા મોટા દાદાનો મારનારી છે, હરણાકશિપુને મારનારી છે. હું ગોતતો હતો તારી ઘોડે, પણ 3.5 ડગલામાં પૃથ્વી માપી લીધી, પામી ગયો. કે મારો દાદો પ્રહલાદ કહેતો છે ખોટું નહીં હોય. અને એ રાવણ 1/2 ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં. અને જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપથી નહોતું મળ્યું, જે મારી ભક્તિથી મારી તાકાતથી નહોતું મળ્યું, એની મને સ્મૃતિ થઈ. અને મારી જીભથી તેથી તળિયા ચાટતો થયેલા. હે નારાયણ, અમે તો અસુરના દીકરા છીએ, અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે. હું જીભથી ત્યારથી બેહી ગયો છું અહીંયા. અને છતાં અભિમાન હોય તો અંદર આવી પેલા ડેલીની બારીમાં લઈ આમ રાવણ ત્રાહો થઈ. હવે આપ બધા સમજતા હશો કે 10 માથા ડેલીમાં ભટકાય એટલે ત્રાહ. અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહા હાલે એને જ રાવણ કહેવાય. અંદર આવ્યો એના દાદા વખતના, હિરણ્યકશિપુ વખતના દાદા બાપુ પટારા પડેલા. એમાં બલીને કીધું રાવણને કે આમાં એક પટારો ખોલ. અને પટારો ખોલ્યો. શું છે એમાં? એક ચક્ર પડ્યું છે ગોળ. બારું કાઢ બારું. કૈલાસ ઊંચો કર્યો ને તે હાથ નાખ્યો, ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, હાથની તાણ નહોતી છે ને.
બાપુ એ ક્યારે 10 જાતનું ભોજન ખાતો હોય, અથાણું બીજા મોઢામાં જતું હોય, પાપડ બીજા મોઢામાં જતો, એવો લખણકૂટ કહેવાય ગયું. સેલે પટારાના દરવાજાનો આમ ઘા કર્યો, સ્વયં રાવણ અંદર ઉતર્યો, 20 ભુજાઓની તાકાત કરી. 20 ભુજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા. ભગવતીને 20 ભુજાળી કહેવામાં આવી છે. શક્તિને માપ ના આવી શકે એને પછી એને 20 ભુજા, પણ 20 ભુજાઓની તાકાત કરી. પરસેવો વળ્યો બાપુ, પણ ચક્ર ન હલ્યું. ભોઠો બહુ પીડ્યો રાવણ. બલી હામું જોવા, બલી હામું જોવે તો આમ શુક્ર હામું જોવે. કાં રાવણ છે હું આ? સાંભળ રાવણ, કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારનો એમ કહેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. એ કાંઈ નથી, મારા દાદા હિરણાકશિપુના કાનનું કુંડળ છે. બીજો પટારો ખોલ, બીજામાં પીડ્યું બીજું. તો એ રાવણ જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુબંધ કેવા હશે? એના બાજુબંધ એવા હોય તો એના પગની મોજડીઓ કેવી હશે? એ રાવણ એના માથાનો મુંગટ કેવો હશે? છે પટારામ દેખાડું કે જો નથી. તો રાવણ સાંભળી લે એનું બખ્તર કેવું હશે. અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે? આ કુંડળનો પહેરનાર જો બીજા પટારામાં ગદા પડી છે, આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારો દાદો હિરણાકશિપુ. રાવણ એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કહેવું હોય કહેજે, પણ એને ભક્તનું કોઈ દી નામ લેતો નહીં, નહીંતર રાહ જોવા ખોટી નહીં થાય. મારો દાદો હિરણાકશિપુ એટલો બધો બેકી ગયો હતો, એટલું જોર હતું એનામાં. અને મારા દાદા પ્રહલાદને વૈશાખ 14 જીવદે જેથી થંભ ધગાવ્યો, તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો, પિતાજી પાછા ફરી જાઓ. કે નહીં બથ ભાઈ, મારો દાદો રોતા રોતા કહેતો હતો, પિતાજી હવે હદ થાય છે. અને કહેવા દે રાવણ, વૈશાખ 14 દિવસે મારા દાદા પ્રહલાદે બંધ એમ કહેવાય કે થંભને બંધ ભરી થંભ ફાટ્યો, એની અંદરથી નારાયણ પ્રગટ્યો. એ આ કુંડળનો પહેરનાર, આ બાજુબંધનો ધારણ કરનાર, આ બખ્તરનો પહેરનાર, આ એમ કહેવાય ગદાને ટચલી આગળ રમાડનાર, એને ઓડિયા પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં કઈ બળ ખરું? તે લંકા ભેગો થાય. અને માનવ બનીને આવે ને ત્યારે સાળો કરવો હોય તો કરજે, પણ એટલું કહું કે એના ભક્તનો તો સાળો કરતો જ નહીં, નહીં એનું આહુડું કોઈ દી નારાયણ જોઈ નથી શકતો. બાપુ એક વાર બહુ સારી વાત કરેલી પછી મોરારી બાપુએ કે અહીંયા દ્રૌપદીને શેલી મોઢામાં ગાંઠ રહી ગયેલી, અને કૃષ્ણ દ્વારકામાં બાપુ અટારીએ જાય ન્યાલી પાછો આવે, અટારીએ જાય ન્યાલી. રૂક્ષ્મણી સત્યભામા પૂછે પ્રભુ શું કે દ્રૌપદીની હાલત, તો જાવ ને પણ મને રસ્તો ચડવો જોવે ને, હું ક્યાં કેડે પગું? કે રસ્તો? હા મને રસ્તો નથી ચડતો, ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેળો જોવે ને. અને દ્રૌપદીની આંખમાં આહુડું. અને બાપુ જે લીટોથી હોઠે પગ્યો ને એ કૃષ્ણની માટે રનવે થઈ ગયો છો. ભલા મને આહુડું હોઠે પગ્યું ને તાતો પગી ગયો ભલા માના. હે